હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 4 ક્લાસ 7 ક્યુરિયોસિટીની બુક આપણે સ્ટાર્ટ કરી છે. આપણે કુલ 3 ચેપ્ટર જોઈ ગયા છીએ, 3 ચેપ્ટર જોયા. આજે ચેપ્ટર નંબર 4 જોવાના છીએ, ધ વર્લ્ડ ઓફ મેટલ એન્ડ નોન મેટલ. આ રિવિઝન લેક્ચર ચાલે છે, તો આપણે ક્વિકલી રિવિઝન કરશું. ચલો તો જોઈએ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આ વિડીયો છે એ બધાથી પહેલા મળે, નોટિફિકેશન આવે. અને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો, સબસ્ક્રાઇબ કરો. ઠીક છે, ચલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 4, ધ વર્લ્ડ ઓફ મેટલ એન્ડ નોન મેટલ. મેટલ અને નોન મેટલ નું આપણે નામ તો સાંભળ્યું જોઈએ. મેટલ કોને કહેવાય અને નોન મેટલ કોને કહેવાય. મેટલ્સમાં તમે આયરન છે, કોપર છે, ધેન સિલ્વર, ગોલ્ડ, એ બધા મેટલમાં આવે. નોન મેટલમાં શું શું આવશે? લાઈક તમે વુડ છે, પ્લાસ્ટિક છે, એ બધા નોન મેટલમાં આવશે. તો એ બે વચ્ચે શું ડિફરન્સ છે, એના એક્ઝામ્પલ શું છે, એ બધું આપણે જોશું. અને ગેસિયસ ફોર્મમાં લાઈક ઓક્સિજન, સલ્ફર ને બધું હોય, તો એ બધી વસ્તુ છે એ કેમાં આવશે? નોન મેટલમાં આવશે. એ બધું આગળ તમને આવશે. ચાલો જોઈએ. જો અહીં આપ્યું છે, ફર્સ્ટ તમને પોઈન્ટ આપ્યો છે મેટલ એન્ડ નોન મેટલ. ફર્સ્ટ આપ્યું છે મટીરિયલ are classified as metals and non-metals. મટીરિયલ બે રીતે તમે કોઈ પણ ક્લાસિફાઈ કરી શકો, કાં તો એ મેટલ હોય અને કાં તો એ નોન મેટલ હોય. હવે જો એક્ઝામ્પલ આપ્યું છે મેટલ્સનું. મેટલના એક્ઝામ્પલમાં આપણે રેડ જ લઈ લઈએ, આ નથી મજા આવતી. જો હવે મેટલના એક્ઝામ્પલમાં આપણે આપ્યું છે આયરન, કોપર, એલ્યુમિનિયમ આર કેવા છે? એ બધા મેટલ છે. આયરન છે, કોપર છે, એલ્યુમિનિયમ, એ બધા કેવા આવશે? મેટલમાં આવશે. જ્યારે નોન મેટલમાં શું શું આવશે? ઓક્સિજન આવશે, સલ્ફર આવશે અને કાર્બન આવશે. તો એવા ઘણા બધા છે જે નોન મેટલ્સમાં તમે ગણતરી કરી શકો, પણ તમને ઉપરથી આટલો ખ્યાલ હોવો જોઈએ કે આયરન છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, એ બધા મેટલમાં આવે, જ્યારે આ બધા છે એ મેટલ છે નહીં. ચલો હવે પ્રોપર્ટીઝ જોઈએ કે મેટલ હોય તો એની પ્રોપર્ટીઝ શું હોઈ શકે? મેટલની પ્રોપર્ટીઝ શું છે? પ્રોપર્ટીઝ ઓફ મેટલમાં લસ્ટોરિયસ એટલે કે શાઇની. લસ્ટોરિયસ જો આ છે ને એ યાદ રાખવાનું છે. લસ્ટોરિયસ એટલે કે શાઇની હોવું જોઈએ. મેટલ તમે જ્યારે કોઈ પણ જોશો ને, એલ્યુમિનિયમ, કોપર, આયરન જો, તો થોડુંક શાઇન કરતું હોય. ઓક્સિજન, સલ્ફર ને ક્યારે શાઇન કરતા જોયા છે તમે? નહીં જોયા. વુડ શાઇન કરતું જોયું છે? નથી જોયું. પણ જ્યારે તમે મેટલ કોઈ પણ લેશો, આયરન, કોપર જેવું, તો એ બધા મેટલ છે ને એ શાઇન કરતા હશે. પોતાની એક અલગ શાઇન હશે. એને શાઇન એટલે ખબર ને, ચળકાટ ધરાવતા હોય એ ટાઈપનું. ધેન સેકન્ડ એનો જે પ્રોપર્ટી છે મેલેબલ એટલે કે સીડ્સ. લાઈક તમે એને જ્યારે સીડ્સમાં કન્વર્ટ કરવું હોય તો તમે એને કન્વર્ટ કરી શકો. મેલેબલમાં તો તમને ખબર પડે ને, તમે ઓગાળીને અમુક ટેમ્પરેચર સુધી અને તમે એકદમ પાતળી પટ્ટીમાં પણ કન્વર્ટ કરી શકો. ધેન ડક્ટાઇલ. ડક્ટાઇલ એટલે કે વાયર્સ. તમે વાયર્સ છે એ આપણે બનાવતા, એની પ્રોપર્ટીઝમાં કોપરનો એનો યુઝ કરીને વાયર્સ ને એવું બનાવતા જોયા છે, તેની પ્રોપર્ટીઝમાં ડક્ટાઇલ પણ આવી શકે, વાયર્સ. ધેન સોનોરસ એટલે કે રિંગિંગ સાઉન્ડ. જ્યારે કોઈ પણ મેટલ છે એ મેટલ સોનોરસ હોવું એટલે કે કંઈક સાઉન્ડ આપશે. તમે જોજો, તમે કોઈ ચમચી છે, સ્પૂન છે, એને પછાડશો કોઈ સામે કોઈ બીજા મેટલ હારે, તો તમને કંઈક સાઉન્ડ ક્રિએટ થતું જોવા મળશે. જ્યારે ઓક્સિજન છે, સલ્ફર છે, નોન મેટલ હોય તો એમાં જોવા મળતું નથી, પણ મેટલ હોય તો એમાં સોનોરસ હોય એટલે કંઈક રિંગિંગ સાઉન્ડ આપે. આપણને સાઉન્ડ છે એ રિંગિંગ આપે, એ તો તમને ખ્યાલ હોય જ. ધેન ગુડ કંડક્ટર્સ. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે મેટલ્સ છે, જે આયરન છે, કોપર છે, એ બધા ગુડ કંડક્ટર છે. કંડક્ટર કોને કહેવાય? કે જેમાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પાસ આઉટ થઈ શકે, ઇલેક્ટ્રિસિટી ફ્લો થઈ શકે, એને કંડક્ટર કહેવાય. તો એ બહુ સારામાં સારા કંડક્ટર હોય છે. એટલે જ આપણે જ્યારે વાયર ને એ બધું હોય ને, તો વાયરિંગમાં એમાં બધામાં જોજો કોપરના એના જ વાયર હોય, કેમ કે એ સારામાં સારા કંડક્ટર છે, એટલે ઇલેક્ટ્રિસિટીને ફ્લો કરવામાં સારી રીતે હેલ્પ કરી શકે. તો આ બધું થઈ ગયું પ્રોપર્ટીઝ ઓફ મેટલ. હવે આપ્યું છે પ્રોપર્ટીઝ ઓફ નોન મેટલ. નોન મેટલની પ્રોપર્ટી શું હોય? તો એ ડલ હોય. ડલ હોય એટલે તમને ખબર પડી જ જવી જોઈએ. ડલ એટલે આમાં જો, આમાં મેટલમાં શું થયું? શાઇની સરફેસ હતી. શાઇની સરફેસ એટલે કે ચળકાટ મારતી હોય એવી. અને આની સરફેસ ડલ હોય, એમાં કોઈ પણ જાતનું તમને ચળકાટ જોવા મળે નહીં. બ્રિટલ હોય. બ્રિટલ એટલે કે બટકણું. એટલે તમે અડો અથવા તો તોડો તો તૂટી જાય. વુડ ને એ બધા બટકણા હોય. જ્યારે સ્ટીલની સીટ કે એવું બધું તમે વાળવા બેસો ને તો એ વળે, પણ બટકી જાય નહીં. તો આ છે જે નોન મેટલ, એ બધા બ્રિટલ્સ હોય, ફટાફટ બટકી જાય. નોન મેલેબલ.
નોન મેલેબલ નો મિનિંગ શું થશે? જેમ તમને પેલા આમાં મેલેબલ કીધું હતું, મેટલ એટલે કે મેટલ છે એ તમે પતલી શીટમાં એકદમ કરી શકો. આને નોન મેટલ ને તમે એકદમ ટીપીને પતલું કરી શકો નહીં. ધેન નોન ડક્ટાઇલ. નોન ડક્ટાઇલ એટલે કે એને વાયરમાં એમાં તમે ક્યાંય યુઝ કરી શકશો નહીં. પુઅર કંડક્ટર છે. પુઅર કંડક્ટર એટલે કે ઇલેક્ટ્રિસિટી જે ફ્લો થાય છે તો એ ઇલેક્ટ્રિસિટીને ઇઝીલી ફ્લો થવા દેશે નહીં. એટલે કે ફ્લો જ નહીં થવા દે. જો આમ જોવા જાવ તો ઇલેક્ટ્રિસિટી એમાં પાસ આઉટ ના થઈ શકે તો એ પુઅર કંડક્ટર્સ કહેવાય. પુઅર કંડક્ટર્સ કહી શકો, અથવા તો જે આગળનો એક વર્ડ આઈ ઉપરથી આપણે આગળના ચેપ્ટરમાં આવ્યો તો એ યાદ કરો. જો એ લેક્ચર ન જોયા હોય તો એ જોઈને આવો, એટલે આમાં વધારે ખ્યાલ આવે. કંડક્ટર ને પછી બીજો વર્ડ ઇન્સ્યુલેટર ને એ બધા એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. એ બધું જોઈને આવો એટલે આ બધું ઇઝીલી સમજાય. ચલો, ધેન રસ્ટિંગ ઓફ આયરન. હવે તમને ચેપ્ટરમાં રસ્ટિંગ ઓફ આયરન આપ્યું છે. આયરનમાં જે કાટ લાગવાની પ્રક્રિયા હોય ને, આપણે એમ કહીએ લોખંડમાં કાટ લાગી ગયો, તો રસ્ટિંગ ઓફ આયરન છે એ શું છે? જ્યારે આયરન રિએક્ટ વિથ એર એન્ડ વોટર ટુ ફોર્મ રસ્ટ. આ લાઈન બધું યાદ રાખજો કે આયરન જ્યારે શું કરશે, કોની હારે રિએક્ટ કરશે? એર અથવા તો વોટર હારે. જ્યારે હવા હોય ને, એર હોય ને, તો એમાં પણ થોડાક ભેજના પાર્ટિકલ્સ હોય. એરમાં થોડા વોટરના ડ્રોપલેટ પાર્ટિકલ્સ હોય. તો એ જ્યારે ખુલ્લું કોઈ લોખંડ એટલે કે આયરન પડ્યું હોય ને, તો એની હારે શું કરશે? રિએક્ટ કરશે. અને કેનું ફોર્મ કરશે? રસ્ટનું. રસ્ટ કેવા કલરનું હોય? બ્રાઉન કલર ઉપર, રેડિશ બ્રાઉન કલર ઉપર રસ્ટ હોય. તમને બધાને ખ્યાલ હોય. કાટ લાગતા તો બધાએ જોયો જ હોય. ધેન પ્રિવેન્શન. હવે જો આનું પ્રિવેન્શન તમારે જોતું હોય કે કાટ ન લાગે આયરન ઉપર, તો તમે શું કરી શકો? એના ઉપર પેઇન્ટિંગ કરી શકો, ઓઇલિંગ કરી શકો. એ ટાઈપના ઓઇલ આવે, ગ્રીસ આવે, એ ગ્રીઝિંગ કરી શકો. એન્ડ ગેલ્વેનેશન. ગેલ્વેનેશનની પ્રોસેસ છે એ તમે જ્યારે મોટા થશો ને ત્યારે તમને ડીપમાં આવશે. ગેલ્વેનેશન છે એ બે આવા બીકર લઈને એક ઉપર પ્લસ ચાર્જ ને એક ઉપર માઇનસ ચાર્જ ને આખી 11th-12thમાં તમને આખા શું આવશે? એના પ્રેક્ટિકલ્સ આવશે ગેલ્વેનેશન અને બધાના ગેલ્વેનાઇઝેશનમાં. તો ગેલ્વેનાઇઝેશનની પ્રોસેસની બધું છે એ આગળ જતા આવશે, પણ તમને યાદ રહી જવું જોઈએ ગેલ્વેનાઇઝેશનની પ્રોસેસ છે એ રસ્ટિંગ ના લાગે એના રિલેટેડ છે. અથવા તો કોઈમાં રસ્ટિંગ લાગી ગઈ હોય તો એમાંથી જે રસ્ટ છે એ દૂર કરવી હોય ને, તો આ યુઝ થાય ગેલ્વેનાઇઝેશન. ધેન ટોપિક નેક્સ્ટ આપ્યો છે કોરોઝન. કોરોઝન શું છે? સ્લો ડેમેજ ઓફ મેટલ ડ્યુ ટુ મોઇસ્ચર એન્ડ એર. કોરોઝન એટલે ખવાણ થવું. એ પછી આયરનનું ખવાણ હોય તો આપણે એને રસ્ટિંગ કીધું, તો એ પણ વન ટાઈપ ઓફ કોરોઝન છે. એક્ઝામ્પલ ગ્રીન કોટિંગ ઓન કોપર. કોપર જ્યારે તમે શું કરશો, એમને હવામાં રાખી દેશો ને, તો એરના લીધે એના ઉપર શું થશે? ગ્રીન કલર દેખાશે. હવે એ ગ્રીન કલર છે એ તમે જ્યારે અથવા તો પિત્તળની કે એવી કંઈક ડીશ હોય ને એ બહાર રાખી હોય તો જોજો, અથવા તો લીંબુ કે એવું અડે તો એ બધું છે એ કોરોઝન કહેવાય. કે લીંબુ ને એ બધું છે ખાટી વસ્તુ હોય, અથવા તો આવી રીતે કોપર ઉપર જે એર પાર્ટિકલ્સ, મોઇસ્ચર વાળા પાર્ટિકલ્સ હોય એનું રિએક્શન દેખાય, તો એ બધા છે એ કોરોઝનના પાર્ટ છે, કોરોઝનના એક્ઝામ્પલ્સ છે કે જેના લીધે છે એ મેટલ આરે રિએક્શન કરે છે અને ત્યાંથી એનું ખવાણ થવાનું શરૂ થાય છે. ધેન તમને આપ્યું છે રિએક્શન ઓફ મેટલ. રિએક્શન્સ ઓફ મેટલ. મેટલની રિએક્શનમાં શું કીધું છે? મેગ્નેશિયમ બર્ન વિથ બ્રાઇટ વ્હાઇટ ફ્લેમ. હવે મેગ્નેશિયમ છે Mg કહેવાય. મેગ્નેશિયમ શું કહેવાય? Mg. હવે મેગ્નેશિયમ છે જ્યારે બર્ન કરે, બર્ન કરવામાં ઓક્સિજન જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ? તો કે ઓબ્વિયસ છે, શું જોશે? ઓક્સિજન જોશે. જ્યારે મેગ્નેશિયમ બર્ન કરે છે, ઓક્સિજનની હેલ્પથી બર્ન થશે, ત્યારે બ્રાઇટ વ્હાઇટ ફ્લેમ બનાવે છે. એટલે એમાંથી તમને બનશે MgO. MgO નામનું એક શું બનશે? સબસ્ટન્સ બનશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. અને એ છે એ એકદમ વ્હાઇટ બ્રાઇટ કલરની એક ફ્લેમ આપશે. સોડિયમ રિએક્ટ વેગરસલી વિથ એર એન્ડ વોટર. જ્યારે સોડિયમને તમે ક્યારેક જોયું હોય, તમે એવા શોઝ જોતા હોય સાયન્ટિફિક, તો તમને ખબર હોય સોડિયમનો જો નાનકડો એવો ટુકડો પણ તમે જ્યારે કોઈ ખુલ્લા વોટરમાં કે એમાં નાખો ને તો એકદમ બ્લાસ્ટ થાય. શું થાય? એમાં બ્લાસ્ટ થાય. એટલે જ્યાં તમને આપ્યું છે વિગોરસલી, એટલે કે એકદમ બ્લાસ્ટ થાય. એ રીતે એર અથવા તો વોટરમાં જ્યારે પણ એ પાણી હારે સોડિયમ રિએક્ટ કરશે ને, ત્યારે એવી રીતે બ્લાસ્ટ થશે. એટલે મેટલ જો ક્યારેય રિએક્શન આપશે તો એ આવી રીતની રિએક્શન આપશે, એકદમ ચળકાટવાળી ફ્લેમ આપશે, અથવા તો આવી રીતે બ્લાસ્ટ થશે. મેગ્નેશિયમ અને સોડિયમનું તમને એક્ઝામ્પલ આપ્યું છે કે એના આવા પણ ટાઈપ્સ હોઈ શકે. અમુક મેટલ છે આવી પણ હોઈ શકે એવું આમાં કહેવામાં આવ્યું છે. એટલે બે યાદ રાખજો. મેગ્નેશિયમ છે એ બર્ન થશે ત્યારે બ્રાઇટ વ્હાઇટ ફ્લેમ આપશે. જ્યારે સોડિયમ છે એ એર અને વોટર રિએક્ટ કરશે ત્યારે એ બ્લાસ્ટ આપશે.
ધેન આપ્યું છે તમને ઇમ્પોર્ટન્સ ઓફ નોન મેટલ. નોન મેટલની ઇમ્પોર્ટન્સ શું છે? ઓક્સિજન ફોર બ્રીથિંગ. જો હવે ઓક્સિજન છે એ તમને ખબર છે એ નોન મેટલમાં આવે. એ મેટલ નથી. મેટલ હોય ને તો એને ચળકાટ પોતાની કંઈક હોય અથવા બ્રિટલ બ્રિટલ ને એવું ના હોય. તો એ બધા છે એ કેવા કહેવાય? નોન મેટલ કહેવાય. ઓક્સિજન છે એ નોન મેટલમાં આવે. એ બ્રિધિંગમાં આપણને હેલ્પ થાય છે, આપણને ખબર છે. ધેન નાઇટ્રોજન. નાઇટ્રોજન ફર્ટિલાઇઝર તરીકે છે. એગ્રીકલ્ચરમાં આપણે પપ્પાની બધા યુઝ કરતા હોય, લાઈક કોઈના ફાધર જો એગ્રીકલ્ચરમાં હોય તો એને ખબર હોય કે એનપીકે ને એવા બધા ખાતર યુઝ કરે. એનપીકે એટલે નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, એ બધું આવી જાય. તો નાઇટ્રોજન છે એ ફર્ટિલાઇઝરમાં યુઝ થાય. કેમ કે ક્યારેય જો તમે પ્લાન્ટ વિશે આગળ ભણ્યા હોય ને તમને ખબર હોય તો પ્લાન્ટ ક્યારેય પોતાનો નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ હવામાંથી યુઝ કરી શકે નહીં. એ શું કરે? પોતાનું રૂટ હોય ને તો રૂટમાં અમુક પ્રકારની એને ગાંઠ કે એવું બધું હોય તો એ જ્યારે એ ડાયરેક્ટ નાઇટ્રોજન નહીં લે, રૂટમાં અમુક ટાઈપના બેક્ટેરિયા હશે, નાઇટ્રોજનના અમુક અમુક ફોર્મ્સ ક્રિએટ કરશે અને એ રીતે એ નાઇટ્રોજન લેશે. તો ફર્ટિલાઇઝર તરીકે આપણે નાખવું પડે તો એ યુઝ કરી શકાય. ધેન કાર્બન. કાર્બન છે એ પણ નોન મેટલ છે ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. એટલે કાર્બન છે એ લિવિંગ ઓર્ગેનિઝમને ખાસ જરૂરી છે. પ્લાન્ટને એ બધું કાર્બન ડાયોક્સાઇડ છે એ બધું લે છે. અથવા તો આપણે બન્યા હોય, આપણી રાખ બની જાય ને તો એમાં કંઈ ન વધે, ખાલી કાર્બન જ વધે. તો એ બધું શું છે? લિવિંગ ઓર્ગેનિઝમ નું વન ટાઈપ ઓફ પાર્ટ છે. ધેન ક્લોરીન. ક્લોરીન પણ શું છે? નોન મેટલ છે ફોર વોટર પ્યુરિફિકેશન. તમને ખબર જ હોય ક્લોરીન વાળું વોટર આપણે એમ ઘણી વાર કહેતા હોય. તો એ શું વાત કરી છે? વોટર પ્યુરિફિકેશનમાં ક્લોરીન યુઝ થાય છે. એ નાખીને એટલે વોટર પ્યુરિફાય થઈ જાય. ધેન આયોડિન. આયોડિન છે એઝ એન્ટીસેપ્ટિક. આયોડિન તમે જ્યારે તમને વાગ્યું હોય કેવું હોય ને, અથવા તો સ્કૂલે તમારું જે મેડિકલ બોક્સ હોય ને તો એમાં પણ આયોડિન રાખે કે તમને કોઈ ચોટ વાગે કે ગમે કંઈ થાય ને તો એનાથી તમારે જે એન્ટીસેપ્ટિક કહેવાય એટલે એનાથી સાફ કરે એટલે બેક્ટેરિયાની બધા એનાથી શું થઈ જાય? ડેથ થઈ જાય. એટલે એકદમ ક્લીન કરવા માટે એનો યુઝ થાય એન્ટીસેપ્ટિક તરીકે આયોડિનનો. તો આ બધા નોન મેટલ છે છતાંય આપણી લાઈફમાં ઉપયોગી છે. એટલે એવું નથી કે ખાલી મેટલ જ ઉપયોગી હોય. આ બધા વગર પણ રહેવું શક્ય નથી. હવે ઓક્સિજન જ છે, વિચારી લ્યો કે ઓક્સિજન વગર શું રહેવું પોસિબલ છે? નહીં. ધેન તમને હવે અહીંયા ચેપ્ટર છે એ મોટું મોટું પૂરું થઈ જાય છે. અહીંયા ક્વિક રિવિઝન આપ્યું છે કે જો આ તમને ખબર હોવી જોઈએ. મેલેબિલિટીનો મિનિંગ છે એ સીટ્સ, એટલે મેં તમને કીધું તેને ટીપી ટીપીને તમે પતલું કરી શકો તો એને મેલેબિલિટી કહેવાય. ડક્ટિલિટી તો વાયર્સ છે, ડક્ટાઇલ કહેવાય. ડક્ટાઇલ સરફેસ એટલે કે તમે એને પતલું કરીને વાયર્સ એના બનાવી શકો. જ્યારે નોન મેટલ હોય તો એના વાયર બને નહીં. સોનોરિટી એટલે કે રિંગિંગ સાઉન્ડ પ્રોડ્યુસ કરે. નોન મેટલમાં રિંગિંગ સાઉન્ડ પ્રોડ્યુસ થાય નહીં. સોનોરિટીનો મિનિંગ ખબર હોવી જોઈએ. ધેન રસ્ટિંગ. આયરન, એર એન્ડ વોટર. આયરન છે એ એર અને વોટર હારે રિએક્શન કરશે એટલે શું બનશે? રસ્ટિંગ બનશે. નહીં કેવા કલરનું હોય? રેડિશ બ્રાઉન કલરનું હોય. કેવું હોય? રેડિશ બ્રાઉન કલરનું. રસ્ટિંગની પ્રોસેસ બધાને ખબર છે એટલે કાટ લાગવાની પ્રોસેસ. ધેન કોરોઝન એટલે ડેમેજ ઓફ મેટલ. આપણે જોઈ ગયા હતા કે કોપર છે એને તમે એકદમ એરમાં મૂક્યું હોય, એરમાં મૂકો કોપરને એટલે એ કેવો કલર આપતું હતું? સેજ ગ્રીનિશ કલર આપતું હતું. તો એ ગ્રીનિશ કલર આપે છે એનો મિનિંગ કે એમાં કોરોઝનની પ્રોસેસ થાય છે. હવે તમને અહીંયા આપ્યું છે કે 1 પેજ એક્ઝામ રિવિઝન. હવે ત્યારે તમારે ક્યારેય એક્ઝામ માટે રિવિઝન કરવું હોય તો તમે ક્વિક કઈ રીતે રિવિઝન કરી શકો? આ 5 વસ્તુ છે જે તમારે વાંચી લેવાની છે. આગળ બધું મેં સમજાવી દીધું છે. આ તમારે રિવિઝન માટે યુઝ કરી લેવાનું છે. એક વખત તમે નિરાતે વાંચી લો, વિડીયો સ્ટોપ કરીને રીડ કરો, ધેન તમે આ લેક્ચર ફિનિશ કરો. અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો અને લાઈક કરો. અને નેક્સ્ટ પાર્ટ હવે આપણે એમસીક્યુ આનો જ લઈને આવવાના છીએ. એમાં આપણે 25 અબાઉટ એમસીક્યુ છે એ પ્રેક્ટિસના જોઈશું. થેન્ક યુ.